ગાય હોય પણ જો વાછડા કે કોઈ દોનારા ન હોય ને તો એ ગાયને પણ પીડા થાય. ખૂબ ઊંચું જ્ઞાન હોય પણ એવા જો સાચા શિષ્ય ન મળે તો એ જ્ઞાન પણ ઘણીવાર પીડાદાયક બને. અને એટલે તો આપણા વેદ ઋષિઓએ વેદમાં પ્રાર્થના કરી છે કે આ મા યંતુ બ્રહ્મચારીણ, કે મને એવા સારા બ્રહ્મચારી શિષ્યો મળે. એક સારા શિષ્ય મળવા, સારા શ્રોતા મળવા એ પણ એક ગુરુના, એક વક્તાના સદભાગ્ય હોય છે. પ્રેમ સે બોલો જય સ્વામિનારાયણ. કઈ ક્વોલિટીથી આવે છે બસ એ બહુ મહત્વનું હોય છે. ખાલી મજા કરવા માટે આવતા હોય એવા 5000 કરતા આત્મકલ્યાણ માટેના એ સાંભળનારા 5 હોય ને તો એ શાસ્ત્રો કહે એ અધિક છે. એને જ કહેવાય સાચો શ્રોતા, કે શ્રવણ ક્રિયા તો કરે પણ માત્ર શ્રવણ ક્રિયા નહીં, શ્રવણ કલા નહીં, પણ શ્રવણને યોગ બનાવી દે. એને કહેવાય શ્રોતા. અને જો એ ભાવ ન હોય અને ભાવ વિના બધું આવી જાય તો આવું ઠંડુ વાતાવરણ હોય તો સોતા. રસ જ નથી. રસ હોય તો શેરડીને રસ વિના છોતા. હિન્દીમાં સરોતા કે કાતો કાપે ને, અને ઘણા તો કાપવાનું કામ કહેવાય, આને કહેવાય સરોતા. અને હવે તો મળી બીક એવી લાગે છે આ માઇક સામે બોલતા, ક્યાંથી કાપશે કઈ નક્કી થતું. માટે તમારી પાસે પહેલેથી માફી માંગી લઈએ, કંઈક થઈ જાય તો રાજી રહેજો. બીજા 1000 ગાળ્યું દે તો પચી જાય, પણ પછી ઘરના કોઈ કે ને ત્યારે બહુ તકલીફ થઈ જાય. એને કહેવાય સરોતા. શું કહેવાય?